પ્રવચન કરે. ભાઈ પરમાર, અંબાલા ગામના સરપંચ શ્રી એ દૂર થાય એના માટે ગામ આગેવાનો પણ અગ્રેસર ભૂમિકા ભજવે અને આખા ગામને આ કાર્યક્રમમાં શ્રી ગુરુદેવે નમઃ. જીવનયાંજલિ થાજો મારું જીવન જીવનયાંજલિ થાજો. એટલે કે આજના દિવસથી તારીખ 16/2/2026 એટલે કે ઉદ્ઘાટન સમારોહ, અને આ ઉદ્ઘાટન સમારોહમાં આપણે સૌ હાજર છીએ ત્યારે મંચસ્થ મહાનુભાવોમાં આપણા આજના કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટન આલક ડોલક થાજો શ્રદ્ધા કેરો દીપક મારો. બાબુબેન, સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી, કોલેજના આચાર્ય શ્રી, ગ્રામજનો અને તાલીમાર્થીઓ, સાપ્તાહિક કાર્યક્રમની અંદર અહીંયા જે કેમ્પ કરવા માટે તમે ઉપસ્થિત છો અને શાળા પરિવાર વતી એ દીકરીઓ માટે અને દીકરાઓ માટે તમને આમ સ્કૂલ જેવું લાગશે ડિસિપ્લિનમાં, પણ બીજી બાજુ એના સર્વાંગી ઘડતર અને વિકાસ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. અમારી આખી ટીમ ઉર્જાવાન છે, એનો મને ખૂબ આનંદ છે. આ ગામે અમને કેમ્પ કરવાની તક આપી એ માટે ગામનો ખૂબ ખૂબ આભાર. માન્ય ધારાસભ્યશ્રીએ આ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે આવીને શોભામાં અભિવૃદ્ધિ કરી અમારા બાળકોને પ્રોત્સાહન માટે આવ્યા છે, એટલે એમને પણ હું આવકાર અને આભાર સાથે માનું છું. આપ સૌ આટલા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સૌને આવકારું છું અને સૌનો આભાર પણ માનું છું. થેન્ક યુ વેરી મચ. આપણા પ્રાથમિક શાળાના આચાર્ય છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી
ગાયોનો ગોવાળ મારો રાધા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. માયા લગાડી મારા વાલા સુદામાનો મિત્ર મારો રાજા રે. વધાવો. ગામના વાતાવરણની અંદર પણ આ NSS ની શિબિર નો ખૂબ પ્રભાવ એ રહેવાનો છે અને એના કારણે ગામોની અંદર પણ એક की भारत माता की वंदे वंदे सरकारी विनियन कॉलेज માંડલ એના ઉપક્રમે રાષ્ટ્રીય સેવા યોજના NSS ની વાર્ષિક ગ્રામ શિબિર અંબાડા ગામે યોજાઈ રહી છે. આજે પ્રથમ દિવસ છે. પ્રથમ તો મારા મત વિસ્તારની અંદર અંબાડા ગામમાં ગામના સરપંચ વતી પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત યુવરાજભાઈ, ઉપસરપંચ કનુભાઈ, આસનભાઈએ કહ્યું એ પ્રકારે મને પૂરો ખ્યાલ છે 2019 ની અંદર એ વિષય આવ્યો હતો અને અમે પણ કહ્યું હતું કે ગામ સાથે લાગણીનો નાતો છે. ખરેખર એવા છે એવા જીવાભાઈ જાદવ કોલેજ માંડલના આચાર્ય અને આમ તો મારા ભાઈ ગણાય, કારણ કે મારું મોસાળ રખિયાણા, આમ તો અમે નાનપણમાં રખિયાણા ગામે બાળપણ વિતાવેલું અને એ વખતે સાથે રમતા આપણે ગૌરવ લઈ શકીએ. ખરેખર ખૂબ સારું સરાહનીય કાર્ય એમના કોલેજના આચાર્ય તરીકે થયું છે, પણ સમાજ સાથે પણ એ પ્રકારનો એમનો લાગણીનો નાતો છે. સમાજ ચિંતન પણ હંમેશા કરતા હોય છે. એવા ડૉક્ટર હર્ષદ પરમાર, એવા જ ડૉક્ટર સંજય પટેલ, અહીંયા ઉપસ્થિત કોલેજના પ્રોફેસરો નીતિનભાઈ, પ્રવીણ, આચાર્ય શ્રી હર્ષદભાઈ પરમાર અને ડૉક્ટર સંજય પટેલ પ્રોગ્રામ ઓફિસર ના માધ્યમથી અંબાડા ગામની પસંદગી થઈ છે. એટલે કે માંડલ એટલે અમદાવાદ જિલ્લો, માંડલ વિધાનસભા, વિરમગામ વિધાનસભા, અને તમે સુરેન્દ્રનગર જિલ્લો પસંદ કર્યો છે. અને એમાંય અંબાડા ગામ મારો મત વિસ્તાર અને મારું પોતીકું ગામ કહી શકાય એવું ગામ કહેવાય. એટલા માટે આપ સૌનું પહેલા તો હું શાળાના સંદર્ભમાં હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આ ગામના જ અને મારા તાલુકા પંચાયતના ન્યાય NSS નો કેમ્પ લઈને આવ્યા છીએ. સરકારી વિનયન કોલેજના NSS યુનિટ દ્વારા આયોજિત વાર્ષિક શિબિરના ઉદ્ઘાટન સમારોહના અધ્યક્ષ શ્રી
માન્ય ધારાસભ્ય શ્રી પી કે પરમાર સાહેબ, આ જ ગામના અને પાટડી તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી બબુબેન પરમાર, યુવરાજસિંહ ઝાલા પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત છે, યુવરાજસિંહ ઝાલાજી, ઉપસરપંચ શ્રી ડૉક્ટર સંજય પટેલ સાહેબ, ગામમાંથી પધારેલ આગેવાનો, વડીલો, મારા કોલેજ પરિવારના અધ્યાપકો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ખાતે 2015થી આ સરકારી કોલેજ ચાલે છે. પણ મારી કોલેજ માટે આજનો દિવસ એ ઐતિહાસિક છે. ઐતિહાસિક એટલા માટે છે કે 10 વર્ષમાં પહેલી વાર આ રાષ્ટ્રીય સેવા યોજનાનો કેમ્પ એ અંબાડા ગામે યોજાઈ રહ્યો છે. એટલે ગામ માટે પણ ઐતિહાસિક દિવસ છે અને કોલેજ માટે પણ ઐતિહાસિક દિવસ છે. આ શાળાએ અને આ ગામે અમને NSS કેમ્પ કરવાની અનુમતિ આપી. એટલે સૌથી પહેલાં તો મિત્રો, દેશના ઘડતર માટે, દેશ માટે, દેશને જ્યારે પણ જરૂર પડે ત્યારે યુવાનો કામ લાગે છે. અને આ યુવાનોનું ઘડતર એ ગામડામાંથી થાય, એ ગામડાને જુએ, એ બધા મિત્રો સાથે રહેતો થાય તો એનામાં સંઘભાવ ના આવે, એનામાં નેતૃત્વના ગુણો વિકસે, એનામાં પડેલી જે સુષુપ્ત શક્તિઓ છે એ બહાર આવે. એ બહાર આવેલી શક્તિઓ કાલે આ વિદ્યાર્થીઓ ગામના આગેવાન બને, પી કે પરમાર સાહેબ જેમ ધારાસભ્ય બને તો એ સમાજને નેતૃત્વ પૂરું પાડે. સમાજને કે રાષ્ટ્રને જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે દેશ માટે એ ઊભા રહે, એવા સક્ષમ અને મજબૂત બનાવે, એવા આશય સાથે આ રાષ્ટ્રીય સેવા યોજનાનો કેમ્પ અમે આ ગામમાં લઈને આવ્યા છીએ. મને કહેતા આનંદ થાય છે કે આ જ વિસ્તારના અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી માન્ય પી કે પરમાર સાહેબને ખાલી ફોન ઉપર જ વાત કરી અને એમણે અનુમતિ આપી. પત્રિકાનું કહ્યું તો પણ એવું જ કહ્યું કે વોટ્સઅપ મોકલી દીધું એટલે ચાલશે. નેતાઓમાં આવી ઉદારતા, આવું સૌજન્ય, આવો વિવેક બહુ ઓછા નેતાઓમાં હોય છે. એ મેં મારા આ સમયગાળા દરમિયાન એમની સાથે વાર્તાલાપ કર્યો એમાં અનુભવ્યો છે. ખાસા બધા દિવસથી શિબિર માટે અમારા